વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે પર પોર બ્રિજ પર મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વિશાળ ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતના કારણે એક ટ્રકનો ચાલક ટ્રકની કેબિનમાં ફસાયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમો પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની મહેનત પછી ઇજાગ્રસ્ત ચાલકને કેબિન કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે નેશનલ હાઈવે પર પોર પાસે એક ટ્રકની પાછળ બીજો ટ્રક ઘૂસી ગયો હતો. આ ઘટનાને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તુરત જ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ સમયે ટ્રકનો ચાલક તેની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેથી ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને તેને રેસ્ક્યુ કરવાનું કામ શરૂ કર્યું હતું. ડ્રાઈવર ટ્રકના કેબિનમાં ફસાયો હતો, જેથી તેને બહાર કાઢવા માટે મુશ્કેલ સાબિત થયું હતું. જો કે અત્યાધુનિક સાધનોની મદદથી કેબિનને કાપીને ફાયર બ્રિગેડે ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિકને પૂર્વવત કરાયો હતો. જો કે અકસ્માતના પગલે ઘણા સમય સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા.